માણસના જીવની કિંમત કેટલી? એ તો માણસ મરે પછી નક્કી થાય ને, જ્યારે સરકાર વળતર જાહેર કરે કે આની જીવની કિંમત હતી 50,000, આની 1 લાખ, આની 50 લાખ, આની 1 કરોડ, આની 5 કરોડ. કાંઈ નવાઈ લગાડવાની જરૂર નથી. આ તો ગુજરાતની નરી વાસ્તવિકતા છે. જ્યારે જ્યારે કોઈ ગંભીર હોનારત બને અને સરકાર વળતર જાહેર કરે અને લોકોના જીવની કિંમત આપે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બની ગુજરાતમાં, તેના પીડિતોને હજુ ન્યાય પણ નથી મળ્યો. ત્યાં ફરી આવી જ એક ઘટના બનતા અટકી છે. ગંભીરા બ્રિજની જે હોનારત બની ત્યાં બ્રિજ હવે તૂટી ગયો છે, એટલે ત્યાંથી જે પસાર થતા હતા, નદી ઓળંગીને સામે પાર જતા હતા પોતાના નોકરી ધંધા માટે, તે લોકો હવે વૈકલ્પિક રૂપે બોટનો સહારો લઈ રહ્યા છે. આજે લગભગ 24-25 લોકો બોટમાં સવાર થઈને સામે પાર જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની બોટ પલટી ગઈ. જોકે સદનસીબે આમાંથી કોઈના મોત નથી થયા, એટલે તેમના જીવની કિંમત નક્કી થઈ શકી નથી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. જે જગ્યાએ ગંભીરાની બ્રિજ હોનારત બની હતી, તે જગ્યાએ આજે એક નવી હોનારત થતા અટકી છે. ગંભીરા બ્રિજ ઉપરથી પસાર થનારા નોકરિયાત વર્ગના જે લોકો છે, તે હવે વૈકલ્પિક રૂપે બોટનો સહારો લઈ રહ્યા છે અને બોટની મદદથી તે લોકો નદી ઓળંગીને સામે પાર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની બોટ પલટી ગઈ. બોટ પલટી ગઈ, પરંતુ સદનસીબે તેમાંથી કોઈના મૃત્યુ નથી થયા અને તમામ લોકો બચી ગયા છે. જોકે આમાંથી કોઈની મોત નથી થયું, એટલે આમના કોઈની મોતની કિંમત નક્કી નથી થઈ. એમનો જીવની કિંમત શું આપવી એ સરકાર નક્કી ન કરી શકી, કારણ કે તમામ હયાત છે. પરંતુ જો આમાં કંઈ દુર્ઘટના થઈ હોત, કદાચ કોઈકના મૃત્યુ થયા હોત, તો દર વખતની જેમ સરકાર કાર્યવાહી કરત. અને શું કાર્યવાહી કરત? તો લોકોના જીવની કિંમત નક્કી કરત. આ સમગ્ર ઘટના વિશે અમે અમારા સંવાદદાતા સાથે વાત કરી, જેમણે અમને સમગ્ર ઘટના વિશે જણાવ્યું કે ત્યાં શું ઘટના બની હતી અને લોકોની હાલત ત્યાં શું છે. અહીં સાંભળો અમારા સંવાદદાતાએ સમગ્ર મામલે શું જણાવ્યું. આણંદ જિલ્લાના આંકલાવ વડોદરા કાંઠાગાળામાં આવેલા ગંભીરા બ્રિજ ઉપર આજે સવારે નાવ ઉલટી પડી જવાની ઘટના બનવા પામી છે, જેમાં 25થી વધુ મુસાફરો સવાર હતા. હાલ ગંભીરા બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને મોટો મુદ્દો એ છે કે અહીંયાથી લોકો જે વડોદરા તરફ નોકરી કરવા જાય છે, એ લોકોને તકલીફ પડતી હોય. એ લોકો નાવનો ઉપયોગ કરીને મુજપુર વડોદરા સાઈડ જતા હોય છે. આજે સવારે બનેલી ઘટનામાં 25 લોકો નાવમાં સવાર હતા અને નાવ પલટી જવા પામી હતી. હાલ ગંભીરા બ્રિજનું કામ ચાલી રહ્યું છે. યાદ હશે તમને લોકોને કે ઘણા સમય પહેલાં ગંભીરા બ્રિજ તૂટી જવાના કારણે ખૂબ મોટી હોનારત સર્જાઈ હતી અને સરકારે ઝડપી ધોરણે ગંભીરા બ્રિજનું નવીનીકરણ કરવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ હાલ કેટલા નોકરી જતા લોકો નાવનો ઉપયોગ કરી રહ્યા છે અને જે જોખમી રૂપ છે, નોકરી જવા લોકો ઉતાવળિયા હોય, સમયસર પહોંચવાનું હોય, નાવનો ઉપયોગ કરી રહ્યા છે, ખૂબ જોખમી સવારી કરી રહ્યા છે. અને આજે એક અઘટિત ઘટના બનવા પામી છે અને નાવ પલટી જવાના કારણે 25 જેટલા મુસાફરોનો બચાવ થવા પામ્યો છે. કોઈ મોટી જાનહાની નથી થઈ એવા અહેવાલ છે. વધુ જાણકારી માટે જોડાયેલા રહો ચક્રવાત ન્યૂઝ આણંદ. સાજિદ માલિક સાથે ઉમર ફારૂક. આ ઘટના વિશે અમે આંકલાવથી વિધાનસભાની બેઠક પર લડેલા, જ્યાં આ વિધાનસભાનો વિસ્તાર લાગે છે, એવા ભાજપના નેતા ગુલાબસિંહ પઢિયાર સાથે વાત કરી. જ્યારે ગંભીરા બ્રિજ હોનારત બની હતી ને, ત્યારે તેમણે કહ્યું હતું કે આ તો કુદરતી હોનારત છે, આમાં સરકાર શું કરે. અને આ વખતે પણ તેમના એવા જ ઉડાવ જવાબ સામે આવ્યા છે. આમાં પણ તેમણે કહ્યું કે હવે બ્રિજ તૂટી ગયો, એમાં સરકાર શું કરે. જે નોકરિયાત વર્ગ છે, બોટનો સહારો લઈને સામે જાય છે, એમને બધાને તરતા આવડતું હતું એટલે તો કાંઈ ના થયું. ના આવડતું હોત તો શું થાત ખબર નહીં, જીવની કિંમત નક્કી થઈ જાત ફરી એકવાર. અહીં જુઓ ભાજપના નેતાએ અમને કેવા ઉડાવ જવાબ આપ્યા. કોણ? ગુલાબસિંહ સાથે વાત થઈ રહી છે? હા, હેમલ વાત કરું છું ચક્રવાત ન્યૂઝમાંથી. હા બોલો બેન. આંકલાવમાં જે ગંભીરા બ્રિજ પડ્યો હતો ને, ત્યાં આજે એક બીજી બોટ પલટી જવાની ઘટના બની છે, એ શું છે? એ તો નીચે પેલા લોકલ જે લોકો રોજ જવાના વાળા હોય ને નોકરી માટે, પછી આ સ્કૂલના બાળકોને બધા, એ એના જવા માટે કંઈક
સ્થાનિક લોકોએ તો બોટ ચલાવેલી પેલી બાજુના સાઈડમાં, બરાબર. એટલે એમાં કોઈ જાનહાનિ નહીં થઈ લગભગ. હા, પણ જાનહાનિ નથી થઈ, પણ લગભગ 25 જેટલા લોકો એમાં સવાર હતા બોટમાં. તો અત્યારે તો મારા ધ્યાનમાં નથી બેન. તો એ હા, બોલો. એ 25 લોકો જે સવાર હતા એ વિશે કોઈ માહિતી નથી કે એ લોકો આવી રીતે વર્ક માટે બોટમાં જઈ રહ્યા છે, બ્રિજ તૂટી ગયો પછી એ લોકો આવી રીતે વૈકલ્પિક વ્યવસ્થા વાપરી રહ્યા છે? બેન, બીજો કોઈ વિકલ્પ શું કરાવે તો ના છૂટકે પર જેને જોબ જ કરવી છે અથવા જવું જ પડે હોય ને એ લોકો તો જવાના જ ને. એમાં શું કરીએ? પણ હરણીકાંડ વખતે ઓલરેડી આપણે આટલા લોકો ગુમાવ્યા હતા. તો ત્યારે એ હરણીકાંડમાં કેવું હતું તમને સારું, એ લોકો એક્સપિરિયન્સ વાળા કેવા નહોતા. આ લોકો બધા મૂળ જીનેટિક એક્સપિરિયન્સ વાળા છે. જે લોકો ચલાવે છે ને બોટ, એ લોકો જાણકાર છે, તરવૈયાઓ છે બધા. એટલે જ નુકસાન નહીં થયું કશું, કોઈ જાનહાની નહીં થવાનું કારણ જ છે. બરાબર. પણ જે લોકો ગયા એમાંથી કદાચ આ તો અત્યારે 25 લોકો જે ગયા એમને કદાચ તરતા આવડતું હતું એટલે બચી ગયા, પણ કદાચ કોઈ મોટી જાનહાની થઈ હોત તો એમાં શું કરીએ? તમે કશું ના કરી શકીએ. બરાબર. તો પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા, કારણ કે બ્રિજ તૂટ્યો અને આપણે બ્રિજ બંધ કર્યો તો સામે જેને જવાનું છે એને તો જવાનું જ છે, તો એના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા તો કરી હોવી જોઈએ ને. સરકારે કરવાની ને બેન, એમાં હું શું કરું? અને સરકારને અમે કહ્યું છે ને, સરકાર વહેલી તકે પેલો જે બ્રિજ તૂટ્યો છે ને એ બ્રિજ ઉપર પેલું આખું ફિટિંગ કરવા માટે લગભગ 9 થી 10 કરોડના ખર્ચે આખું તૈયાર કરી રહી છે. પણ એ પણ તાત્કાલિક ના થાય ને, આખું સ્ટ્રેન્થ જોવે છે ને, બધા એન્જિનિયરો આવે છે રોજ, લગભગ 300 માણસ કામ કરે છે એની અંદર તો. પણ એ લગભગ મારા અંદાજ પ્રમાણે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલની આજુબાજુ ફિટ થશે એવું કહેતા હતા. પણ ત્યાં સુધી લોકોને તો છૂટકો નહીં બેન, નોકરી કરતા હોય ને તો જાય છે જ બધા. તો આજે તો આ ઘટના બની, તો હવે ઘટના બન્યા પછી કોઈ વ્યવસ્થા કરવામાં આવશે કે પછી આવી, કારણ કે આજે બોટ પલટી તો આ ફરી ઘટના બની શકે ને, તો પછી એના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવશે? આમાં હું તો લોકલ લીડર છું એટલે તમને સ્પષ્ટતા જ કરું છું. હું વ્યવસ્થા કરે બીજા, કારણ કે હોડી સિવાય તો બીજી કોઈ વ્યવસ્થા ના થઈ શકે, અને હોડીઓ જ ફરે છે અત્યારે. ઓકે. હવે સમગ્ર ઘટના તમે જોઈ લીધી, ભાજપ નેતાના જવાબ પણ જોઈ લીધા. તમારું સમગ્ર મામલે શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.